આપણે જો આજે કટિંગ પહેલાં કરી નાખશું લીલા મરચાં. તો જો આવી રીતે આપણે નાના નાના બટકા કરવાના છે. એક આપણે મોળી નાખશું ટમેટું, એને આપણે નાના નાના બટકા જ કરવાના છે. આપણે આદુ છે, આદુને આપણે આમાં કટિંગ મોળી નાખશું આવી રીતે. આ રીતે આપણે આદુને ખમણી નાખવાનું છે. હવે આપણે મોળી નાખશું કોથમરી. લીલી કોથમરી આપણે લઈ લીધી છે, તો એને આપણે મોળી નાખી. આપણે 2 નંગ લઈ લીધા છે ડુંગળીના, તો એને રીતે આપણે નાના નાના બટકા કરી નાખશું. આપણે આ છે ઘઉંનો લોટ, એને આપણે પહેલાં સાળી નાખીએ. આપણે જો માપ કરીને લેવાનું છે, તો એક વાટકો ઘઉંનો, પાછો આપણે બીજો વાટકો પણ આપણે ઘઉંનો જ લેવાનો છે. આપણે 2 વાટકા ઘઉંના લોટ લીધો છે રોટલીનો, અને 1 વાટકો આપણે લેવાનો છે રવાનો લોટ. તો એ રીતે આપણે નાખી દઈએ અંદર, અને પછી આપણે જે આપણે આ મસાલા કટિંગ કર્યા છે એ નાખી દઈએ. ટમેટા નાખી દઈશું, આદુ છે, લીલા મરચાં, આ કોથમરી લીલી, અને કાંદા. આપણે 1 ચમચી નાખી દઈશું હિંગ, અને એક ચમચી નાખી દઈશું હળદર, અને 1 ચમચી નાખી દઈશું આપણે લાલ મરચું, અને 2 ચમચી નાખશું આપણે આખું જીરું, અને મીઠું નાખશું આપણે સ્વાદ પ્રમાણે. એક ચમચી જેટલું નાખશું આપણે એમાં તેલ. હવે એમાં આપણે થોડું થોડું પાણી નાખી અને આપણે એને હલાવી નાખવાનું છે. આ રીતે આપણે હલાવી નાખવાનું છે એને. જો આ રીતે આપણે હડોઈ બનાવી નાખ્યું છે, અને હડોઈ પણ બહુ મસ્ત બન્યું છે. હવે આપણે એને 1 થી 2 મિનિટ હાટું મૂકી દઈએ ઢાંકી.
જો ચૂલો જગી ગયો છે. હવે આપણે મૂકી દઈશું કઢાઈ. એમાં આપણે નાખવાનું છે થોડું તેલ. જો આપણે 1 ચમચી. હવે આપણે ગરમ થવા દઈએ અને થોડી વાર. હવે આપણે એમાં નાખી દઈશું આ જે હળદોયું બનાવ્યું એ. જો આ રીતે આપણે હલકા હાથે પાથરી દેવાનું છે અને ધીમા ધીમા તાપે તો આપણે શેડવાનું છે તો મસ્ત આપણે સડે. આ રીતે આપણે જો સરસ મજાનો ફરે છે. તેલ આપણે નાખી તો જલ્દી આપણે ઉઠલે. હવે આપણે એની ઉપર થોડું નાખી દઈશું તેલ. આ રીતે આપણે તેલ થોડુંક નાખી દેવાનું. હવે આપણે ઓલી બાજુ ફેરવી નાખી. જો આ બીજી સાઈડ જોઈ લઈએ સડી ગયો છે કે નહીં એમ, અને ફેરવી નાખવી. જો આ સાઈડ મસ્ત આપણે કલર પકડાઈ ગયો છે. આપણે જો પુડલો આપણે સડી ગયો છે તો આપણે લઈ લઈશું હવે થાળીમાં. તો જે સરસ મજાનો આપણે તૈયાર થઈ અને ચડી ગયો છે. આપણે બનાવવાની છે હવે ચા. તો મૂકી દઈશું તપેલી અને નાખી દઈશું દૂધ. આપણે નાખી દઈશું ચાની ભૂકી. તો આપણે થોડી વધારે નાખશું, આપણે એકલા દૂધની ચા બનાવવાની છે એટલે. હવે નાખી દઈશું ખાંડ. જો આપણે ખાંડ પણ આપણે થોડી નાખી દીધી છે. જો આપણે ચાનો ઉભરો પણ આવી ગયો છે સરસ મજાનો, અને ચા પણ આપણે બની અને તૈયાર થઈ ગઈ છે. એકલા દૂધની ચા છે. ચા પીવાની પણ બહુ મજા આવે. આપણે ગાળી નાખશું અને કેટલીમાં ભરી લઈએ. જો તમે ચા બની. આપણે જો ચા ભરી લઈએ. ચા બની ગઈ છે, આપણે બધી વસ્તુ બની ગઈ છે. તો આપણે હવે ખાવા બેસી જઈએ. તો ચાના વાટકે આપણે ભરી લઈએ. થઈ ગયું ખાવા.